વડોદરાની જ્યાં એસઓજીની તાંદલજા વિસ્તારમાં રેડ બાતમીના આધારે રેડ પાડવામાં આવી અને એમડી ડ્રગ્સ વેચાતું હોવાની બાતમી મળી હતી। વડોદરાના તાંદલજા વિસ્તારમાંથી ઘરમાંથી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। 30 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે। એમડી ડ્રગ્સ વેચતી એક મહિલાની ધરપકડ પણ કરવામાં આવી છે। બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી અને એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે અને આ મહિલા પાસેથી 30 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે। હવે પોલીસ તપાસ કરી રહી છે કે આખરે આ મહિલા કેટલા સમયથી ડ્રગ્સના વ્યાપાર સાથે સંકળાયેલી હતી, ક્યાંથી ડ્રગ્સ લાવતી હતી, કોને વેચતી હતી, તેની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે। તમામ બાબતને લઈને એસઓજી હવે તપાસ શરૂ કરશે। માહિતીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો। ડ્રગ્સનો વેપલો કરતી મહિલાને ઝડપી પાડવામાં આવી છે। 30 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે વડોદરાના તાંદલજા વિસ્તારમાંથી આ મહિલાને ઝડપી પાડવામાં આવી છે। અલસફા ફ્લેટમાં આ મહિલા રહેતી હતી અને અલસફા ફ્લેટમાંથી 30 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે આ મહિલાને ઝડપી પડાઈ।